પાપડ. હાય જાની. જાની, તારો પહેલો વિડીયો કયો યાદ આવે તને? મારો પહેલો વિડીયો મીન્સ એક પરીનો હતો. બિલકુલ એક સામાન્ય માણસ એવા લોકો સુધી જઈ નથી શકતો અને એવું વિચારે છે કે ભાઈ ડર લાગશે, ગંદકી છે અને કંઈક ને કંઈક એ વિચારધારાને અમે ખતમ કરીએ છીએ અને જેના થકી વ્યક્તિ ઇન્ફ્લુઅન્સ થાય ને એની આજુબાજુ લોકોને મદદ કરે અને દરેક વ્યક્તિ પોપટભાઈ બને. જયદીપ પટેલ વ્લોગ્સ. આમ તો સુરત પણ મૂળ કાઠિયાવાડી, અમરેલી. અરે મારું તો મોહાર થઈ ગયું. Hey, welcome to the vlog. I hope you guys are doing great. અને આ ડાધી સારી વ્યક્તિને તમે ઓળખી બતાવો. આ એક એવી વ્યક્તિ છે कि જેનાથી ડગલે ને પગલે ચેતીને ચાલવું પડે. गौर से देखिए इस इंसान को. अगर ये आपको हाईवे पे कहीं पे मिल जाता है तो गाड़ी में बैठ जाइएगा. गाड़ी में बैठ जाइएगा और फिर जो आपका हश्र होगा वो मैं अभी नहीं बता सकता. અમે એકચ્યુઅલી જઈ રહ્યા છીએ એક સોશિયલ મીડિયા મીટ માટે. હવે કોણે એ મીટનું આયોજન કર્યું છે તમને આગળ ખબર પડી જશે. એક ગુજરાત આખાની બહુ મોટી મીટ ફરી પાછી થવા જઈ રહી છે, પણ એની પહેલાં અહીંયા જે ફૂડ આઇટમ્સ છે ને એના ઉપર તમને થોડુંક નજર કરાવડાવું. અને ફૂડ મીટ ચાલી રહી છે. આમાંથી એક કોઈ ફૂડ બ્લોગર, હા 2 થી 3 ફૂડ બ્લોગર છે, બાકી બધા મોટા ભાગના અલગ અલગ જોનર્સને. અને આ જો સોશિયલ મીડિયાનો રઘો સીતારામ. સીતારામ. જય ભાઈ. હેલો રાજકોટ. વત્સલભાઈ. અને આ આપણો રંગ છે રાજકોટ. અલગ અલગ રંગ જે રાજકોટને લગાડે છે દીપેશભાઈ સોલંકી. આપણે બહુ બધા પિઝા પાર્લર્સમાં એમાં જોવા મળી જશે હમણાં. અને આપણા બાપા સીતારામ. હાલમાં પીઝા જેવા જ ખાડા પડે થીન ક્રસ્ટ. અને એમની ચેનલ છે યસ. અરે આ વ્યક્તિ સાથે તો એકચ્યુઅલી થાય છે એવું 1 વર્ષથી અમે નક્કી કરીએ છીએ, પણ સાયક્લોનિક સમીરમાં એમની અપોઇન્ટમેન્ટ હજી મળતી નથી, ભેગું નથી થતું. બાકી સૌરાષ્ટ્રના સૌથી પહેલા મિલિયન સબસ્ક્રાઈબર ધરાવનારા આપણા એકમાત્ર એવા યુટ્યુબર છે કે જેની પાસેથી તમને ઘણું બધું જાણવા મળશે. પણ આજે શું છે, અમે બધા ખાવા પીવાના મૂડમાં છીએ એટલે વધારાની ચર્ચા નહીં કરીએ. એટલે એને લાંબુ કઈ જાણવાની આશા રાખતા નહીં અત્યારે. મતલબ ખાલી નાસ્તા પૂરતો છે. અને વિક્રમભાઈ બોરીચા તમને ઘણી બધી જેને ગેજેટ્સની ને ડિફરન્ટ કાઇન્ડ ઓફ અલગ અલગ જોનર્સની માહિતી મળી જશે. કઈ ચેનલ છે તમારી? ઇન્ડિયન વીબી ઇન્ડિયન. રંગીલું સિટી રાજકોટ ઇન્સ્ટાગ્રામ. આપણું રાજકોટ રંગ છે રાજકોટ. અને આ વ્યક્તિથી બને એટલા સાવધાન રહેજો. અને સમીરભાઈ વિનોદ વિડીયો ફટાફટ પૂરો કરે છે કારણ કે એમનું ધ્યાન ફૂડમાં છે, ઢોકળામાં છે. ચલો મળીએ પાછા. comlessmodi.com. તમે જો એનો જે મોન્ટાજ હોય ને જ્યારે શરૂઆત થાય એના વિડીયોની, comlessmodi.com, એટલે એ જે પ્રોનન્સિએશન ક્યાંથી લાવ્યો છે યાર, ક્યાંથી તમે બનાવ્યું, મસ્ત બનાવ્યું છે. કંઈક ને કંઈક માણસોને નવું કરવું પડે અને કંઈક નવું તો કરવું પડે ને આપણે. યસ. પણ હમણાં કમલેશભાઈ જે છે ને ગજબના પ્રોડક્ટિવ થઈ ગયા છે. હવે આપણે એને એનઆરઆઈ જ કહેવા પડશે. અડધા એનઆરઆઈ થઈ ગયા. હવે એની પાસે એનું આધાર કાર્ડ છે કે દુબઈનું કાર્ડ છે. એટલે દુબઈમાં કયું કાર્ડ આવે છે? દુબઈનું ગોલ્ડ કાર્ડ. આપણને જે એમિરેટ્સ આઈડી. હા, એમિરેટ્સ આઈડી છે કે નહીં? ના, આપણી આઈડી, આપણી ઇન્ડિયાની આઈડી છે ને આધાર કાર્ડ છે. તમે પાવરફુલ છે ને કે બધે ચાલે છે પાછું. વાહ. પણ એક વાત કહું છું કે સોશિયલ મીડિયામાં અમારા ફૂડ બ્લોગરમાં એટલો સમ છે ને એટલા બધા જોડે રહી કામ કરીએ છીએ કે માઇન્ડ બ્લોઈંગ ખરેખર. ને બધાનો સપોર્ટ પાછા અમે બધા ભેગા થઈ મળી અને સજેશન લઈએ અને બહુ સપોર્ટ કરે છે. અમારામાં કોઈ ભેદભાવ નથી. અમારા ધમાભાઈની દાબેલી બહુ યાદ આવે કારણ કે આની પહેલાં એક સાથે બધા ભેગા થયા હતા. હજી રાજકોટમાં ફરી પાછા બધા ભેગા થવાના છીએ. મોરબીમાં અડ્ડો નાખવાના છીએ. ચોક્કસ. આવો મોસ્ટ વેલકમ. એ તો રાહ જોઈ રહ્યા છે. હું તો રવડી પાપડ
ભલે ઇન્ફોટેનમેન્ટમાં હોય, લખાણમાં હોય, ગીત સંગીતમાં હોય, ખેલકૂદમાં હોય, એ બધાનો પડઘો ક્યાં પડે છે તમે ધ્યાન રાખજો. બહુ સમય પહેલા મોદી સાહેબે જ્યારે મને સોશિયલ મીડિયા જ્યારે ફક્ત ફેસબુક હતું, બાકીના પ્લેટફોર્મ નહોતા, ત્યારે દિવાળી પછીના એક સ્નેહમિલન એમના મોહલ્લા પર રાખ્યું હતું ગાંધીનગરમાં, અને એમણે સોશિયલ મીડિયાની બધી તાકાત અમે એક ઉદાહરણ આપ્યું. અને પછી અચાનક એમ કહ્યું 400 લોકો મેં હતા, મને કહ્યું કે શેર તું જરા આમાં જોજે. મને તો ફેસબુકનું એકાઉન્ટ ખોલતા નહોતું આવડતું. સો ગાઈઝ આજના આ સોશિયલ મીડિયા મીટની અંદર એવી ઘણી બધી પર્સનાલિટીઝ મળી કે જેને આપણે મળવાની આમે નોર્મલી ઈચ્છા થતી હોય, એના વિડીયોઝ તો આપણે જોતા જતા હોય. એમાંથી એક છે પોપટભાઈ આહિર, આમ તો રાજકોટનું રતન છે ને, ભાવનગર, અચ્છા આપણા ગોહિલવાડના. અને પોપટભાઈના વિડીયોઝ જોતા છે ને તમને તમારું હૃદય ઘણી વખત આમ એકદમ ભાવુક થઈ જાય, સંવેદનાથી ભરપૂર એના વિડીયોઝ હોય છે. એવી વ્યક્તિ માટે કામ કરે છે કે જેનાથી નોર્મલ માણસ કંઈક શું વિચારતો હોય. બિલકુલ બિલકુલ, એક સામાન્ય માણસ એવા લોકો સુધી જઈ નથી શકતો અને એવું વિચારે છે કે ભાઈ ડર લાગશે, ગંદકી છે, અને કંઈક ને કંઈક એ વિચારધારાને અમે ખતમ કરીએ છીએ, અને જેના થકી વ્યક્તિ ઇન્ફ્લુઅન્સ થાય ને એની આજુબાજુ લોકોને મદદ કરે અને દરેક વ્યક્તિ પોપટભાઈ બને. પોપટભાઈ ક્યાંથી આ પ્રેરણાવાદી શરૂઆત કેવી રીતે થઈ હતી? બહુ ડિફિકલ્ટ સિચ્યુએશનમાંથી પ્રેરણા મળેલી છે, અને મારા ફાધર નથી, અને વધારે જો કે વિડીયોઝના માધ્યમથી તો લોકો સુધી પહોંચાડતા હોઈએ છીએ અપડેટને, પણ અમારી યુટ્યુબ ચેનલ છે અને તમે ફોલો કરજો એટલે તમને બધી જ અપડેટ મળશે. આપની યુટ્યુબ ચેનલનું નામ ફરી પાછું કે તમારા સબસ્ક્રાઈબર્સ થઈ ગયું? પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન અને બ્લોગિંગ ચેનલ પોપટભાઈ આહિર. કન્ટિન્યુ તમે પોપટભાઈ લખશો એટલે આવી જશે ડેફિનેટલી. અને હું તમને શ્યોર કહું છું કે એક વખત તમને એમનો વિડીયો જોશો ને, તમે એમના ફેન તો બની જશો, પણ તમારું હૃદય નહીં હોય ને તો એ પણ સંવેદનાથી ભરપૂર થઈ જશે. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. મને બ્લોગમાં લેવા માટે ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સર, થેન્ક યુ, થેન્ક્સ અ લોટ. અને બીજી એક પર્સનાલિટી કે જેના ફેમિલીનું ફેન બની ગયું છે, મારું ફેમિલી, થેન્ક યુ જયદીપભાઈ પટેલ. તમને સારિકા ભાભીને પછી હાર્દિકભાઈને આમ લોકોએ પોતાના ફેમિલી મેમ્બર જેને માની લીધા હોય એવી રીતે તમારા વિડીયોઝ જોવે છે. ઇવન મારું ફેમિલી પણ જોવે છે. અને જયદીપ પટેલ બ્લોગ્સ, આમ તો સુરત પણ મૂળ કાઠિયાવાડી, અમરેલી. અરે મારું તો મોહાર થઈ ગયું. જોરદાર. કઈ રીતે શરૂઆત કરી હતી આપણી લાઈફની જર્ની? કઈ રીતે આમ બ્લોગિંગ જર્ની કઈ રીતે શરૂઆત? એકચ્યુઅલીમાં હતું એવું કે પપ્પાને એવી ઈચ્છા હતી કે હું વકીલ બનું, પણ મારી છે એવી હતી કે મારે કંઈક નવું કરવું છે. જી. પપ્પાએ મને વર્ષનો ટાઈમ આપ્યો તો મેં વર્ષમાં ફિગર આઉટ કરી લીધું કે મારે શું કરવું છે. તો ફોટોગ્રાફર બન્યો, વેડિંગ ચાલુ કર્યું, એમાંથી બ્લોગિંગ ચાલુ કર્યા. ધીરે ધીરે મજા આવી, લોકોને મજા આવી, અમને મજા આવી, ધીરે ધીરે નીકળી જાય. અને હવે તો રોજ સવારના પોરમાં એક સરસ સુવિચાર એમના ફાધર લઈને આવે. એક્ઝેક્ટલી. અને જે લોકો પેલું છે આત્મારામ તુકારામ ભીડેના જે સુવિચાર હોય એ જોવાનું ભૂલી ગયા હોય, તો અહીંયા અંકલના સુવિચાર તમને કદાચ એમને ભીડે સાહેબને પણ એમના તરફથી પ્રેરણા મળી જશે. એવા ઘણા બધા સુવિચાર ત્યાં મળી રહેશે. અને ડિટેલમાં જો તો એ સાંભળીને મને બહુ ગમ્યું. ના પણ ડેફિનેટલી આમ પણ તમે કાઠિયાવાડી છો ને અમરેલીના છો એટલે અલગ પ્રકારનું કલેક્શન છે. અને સાથે સુરત જે છે એમાં પણ એમનો બહુ મોટો ફેન ફોલોઈંગ છે. થેન્ક યુ. ક્યારે પણ રાજકોટ આવો તો આપણે મળીએ. રાજકોટના ગાંઠિયા ખાવા આવશું. અરે ડેફિનેટલી રાજકોટની બિંગ અ ફૂડી એન્ડ ફૂડ બ્લોગર, તમને રાજકોટની એવી વસ્તુ ટેસ્ટ કરાવું છું કે સુરતી ટેસ્ટ છે ને ભૂલી જશો. અને ભાઈને થેન્ક યુ, થેન્ક્સ અ લોટ, થેન્ક્સ અ લોટ. સો ગાઈઝ, વેલકમ અગેન, વેલકમ ટુ ધ બ્લોગ. અને તમે વિચાર કરો, જ્યારે યુટ્યુબની આમ જુઓ તો શરૂઆતની મારી જર્ની હતી ને, ત્યારે મારા ઘરની અંદર યુટ્યુબમાં ખાસ કયા વિડીયો જોવા હતા ખબર તમને? એક તો વોટ્સએપમાં મારી ડોટર અને મારો નેવ્યુ કે જેના ફેન થઈ ગયા હતા, એ ધ્યાની અત્યારે છે આપણી સાથે. એન્ડ ધ્યાની જાની નાના બાળકો માટે તો ઇન્ફ્લુએન્સર છે જ, પણ આજે એમને મળીને મને એમ થયું કે જે એક નાનકડી એવી તેની જે સેલિબ્રિટીના લેવલ પર પહોંચી છે, પણ આજની તારીખે એટલી જ સૌમ્યતા એના સ્વભાવમાં. એમના ફાધર ધવલભાઈ જાની એ પણ આપણી સાથે છે. આપણે એની સાથે થોડી વાતો કરીએ. અને ખાસ કરીને ધ્યાની સાથે મને વાત કરવાની ખૂબ મજા આવી. હું તમારી સાથે વાત કરાવડાવું. હાય ધ્યાની. ધ્યાની, તારો પહેલો વિડીયો કયો યાદ આવે તને? મારો પહેલો વિડીયો મીન્સ એક પરીનો હતો. અચ્છા, પરીના એટલે પછી પરીનું શું કર્યું તે? કંઈ માંગી, વિશ માંગી હતી હા કે હું એક બ્લોગર બની જાઉં એમ?
ઓકે. મને બચપનથી એક એક્ટર બનવાનો શોખ હતો જે મારા પપ્પાએ પૂરો કર્યો છે. અરે વાહ. પણ એક વસ્તુ તો છે, તારા પપ્પાએ તારી કારકિર્દીમાં ખૂબ જ મહેનત લીધી છે અને તને એકચ્યુઅલી માત્ર સેલિબ્રિટીને બનાવી, પણ તને સંસ્કારનું જે સિંચન કર્યું છે એ પણ અફલાતૂન છે. તો શું કહીશ તારા પપ્પાને? સેલ્યુટ. સેલ્યુટ. એક મિનિટ. જાની જાની શું મેસેજ આપે લોકોને? મીન્સ નાના કિડ્સને, મારા ફોલોવર્સ, સબસ્ક્રાઈબર્સને કહું છું, તમે પ્લીઝ મોબાઈલ જો છો એ મીન્સ ખરાબ વસ્તુ નથી, એમાં DIYs ને એ બધી વસ્તુ શીખો, પણ લિમિટેડ રીતે. હમણાં બધાની એક્ઝામ આવે છે, ઓલ ધ બેસ્ટ, પણ મોબાઈલનો જે જરૂરિયાત પૂરતું છે એટલો જ ઉપયોગ કરજો તમે બધાય. અચ્છા, જે કિડ્સ જાણવા માંગતા હોય કે જ્યાંની દિવસમાં કેટલી કલાક શૂટિંગ માટે કેટલીક રિહર્સલ કરે છે, શું કરે છે? મીન્સ પપ્પા મને એક્સપ્લેન કરે આખી સ્ક્રિપ્ટ અને હું 2-3 વાર લર્ન કરું એને. વાહ. અને પછી એજ્યુકેશન માટે કેટલો સમય? 2 કલાક. 2 કલાક. વાવ, ગ્રેટ. અને પછી મમ્મીને રોટલી બનાવવામાં મદદ કરે કે નહીં? મમ્મી રોટલી બનાવતા શીખડાવ્યું? મમ્મી શીખડાવે પણ મમ્મી કરવા જ નથી દેતી. ક્લેથી તો કરે હા, ક્લેથી કરે. તો બીજું શું બનાવતા આવડી ગયું? મેગી બનાવતા આવડી ગયું? હા, મેગી અને ટી. ટી? મેગીનો તારા પપ્પાનું કામ થઈ ગયું હતું તો ચા? મેગીનો તો 2 મહિનાનો કોર્સ કર્યો તમારો ડાયલોગ. એમની ચા બનાવતા આવડી ગયું એટલે તમારે કામ થઈ ગયું ટૂંકમાં. યસ ચા અને એમ તો એ દોડા વેડા કરે કે હું આ બનાવી દઉં આ બનાવી દઉં, પણ એક્સપેરિમેન્ટ મારા ઉપર થાય એટલે હું ના પાડી દઉં કે બેટા. જ્યાંની આજે એક જર્ની શરૂ થઈ, યસ. શરૂઆતના વિડીયોઝ હતા ત્યારે તમને લાગતું હતું કે લોકોનો આટલો બધો પેલો ટેરિફિક રિસ્પોન્સ? પરિવારો જે ત્યાંની બોલી વિડીયો મેં મારા ફેમિલી માટે જ બનાવેલો હતો. એક ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન હતી તો મારી પાસે કોસ્ચ્યુમ હતું તો મેં કીધું લાવો આમ 2-4 ડાયલોગ એડ કરી દો અને ફેમિલીમાં જ મેં શેર કરેલો હતો ને એમાંથી બીજે શેર થયું ને વાયરલ થયું ને એક બાળક તરીકે, એક ઇન્ફ્લુએન્સર તરીકે લોકોમાં પ્રેઝન્ટ થઈ એ સારી વાત છે, પણ એક ફાધર તરીકે તમને કેટલું ઓવર પેલું લાગે છે કે થોડુંક કેમ ના ક્યારેક ટફાઈ પડે છે એમ? એટલે જ મારી કન્ટેન્ટ બહુ લિમિટેડ હોય છે કારણ કે હું જ મારી જાત સાથે ડિબેટ કરતો હોઉં છું કે મારે કરવું જોઈએ યોગ્ય છે. હું રીલ પણ બહુ લિમિટેડ બનાવું છું કારણ કે જો હું બનાવીશ તો મારી પાસે માગશે કે બાબા મને બતાડો બીજા કેવી બનાવે છે. ધેટ્સ ગ્રેટ. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ.